ગોંડલના રીબડા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસ્ત મહિપતસિંહ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે RAR ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સૌરાષ્ટ્રની 10 જેટલી બ્લડ બેંકોએ સેવા આપી હતી। રક્તદાન કેમ્પમાં 5 કલાકમાં જ 5000 કરતાં વધુ રક્તની બોટલો એકઠી થતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવ્યું છે। સવારે 6 વાગ્યાથી આજરોજ શનિવારના જેમ કે બધાને ખ્યાલ છે, મારા દાદા બાપુ સ્વર્ગવાસી મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજાની પુણ્યતિથિ છે, દ્વિતીય પુણ્યતિથિ છે। એટલે ખૂબ બધાને જોશ છે। એક સેવાનું કાર્ય કરી છે અમે, એમાં બધાએ સહભાગી થયા છે। ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે સૌ બધાએ લાભ લીધો છે અને અમારો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ મુજબ બધું હાલે છે। આપ જોઈ શકો છો કે કેટલા લોકો ઉમટી પડ્યા છે। એટલે બપોરના 2 વાગ્યા સુધીની બદલે કદાચ સાંજ સુધી ચાલુ રાખવું પડે એટલા માણસોની હાજરી છે હાલ। એટલે બધાએ સેવામાં આવી જ રીતે હર હંમેશ જોડાતા રહે એવી શુભેચ્છા। આજે સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુના સ્મરણાર્થે જે દ્વિતીય પૂર્ણતિથિ છે એમની, એના મારા લાભમાં બધા સૌરાષ્ટ્રના યુવાનો દ્વારા અને રાજદીપસિંહ જાડેજા પરિવાર દ્વારા, અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં યુવાનોને ખૂબ જ ઉમળકાથી 5000 ઉપરથી વધારે બોટલ બ્લડ ડોનેશન કરેલું છે અને એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની સંસ્થાએ ત્યાં એમાં બ્રિટિશ સંસદમાં આગામી પ્રોગ્રામમાં બાપુનું સન્માન કરવા માટે એમને આમંત્રણ પણ આપ્યું છે। અને આજે આ વર્લ્ડ રેકોર્ડનો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના ચેરમેન તરીકે એમને આજે એનાયત કર્યો છે અને આ એક ગૌરવવંતી પળ છે અમારા માટે પણ। અને એક આ ઉમદા માનવીય કાર્ય કરી રહ્યા છે બાપુને એમના પરિવાર દ્વારા। અને ગઈ વખતે જે 3700 બોટલ એમને રક્તદાનનું એકઠું કરી અને જુદી જુદી સંસ્થાઓને અને જરૂરિયાતમંદોને પૂરું પાડ્યું હતું, આ વખતે 5000 કરતાં પણ વધુ બોટલ હજુ પણ ચાલુ જ છે અને યુવાનોનો પ્રવાહ પણ એટલો જ આગળ ધસમસી રહેલો છે બ્લડ ડોનેશન કરવા માટે। આ સમગ્ર યુવાનોને અને બાપુ જાડેજા પરિવારનો હું અહીંયા આભાર માનું છું કે એમણે તક આપી એક ઉમદા કાર્યને બિરદાવવાની। અમને અમારા દાદા બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે, તો વધુમાં વધુ માણસોને બ્લડ ડોનેટ કરવા મારી નમ્ર અપીલ છે। અમારા પરિવારોથી સૌ અમે બ્લડ ડોનેટ કરવા આવ્યા છીએ, તો જાહેર જનતાને પણ અપીલ કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરી અને બ્લડ વધારે ભેગું થાય।